વસો ગામની અંદર કશિયાજી હતા. આપણે પેટલાદના કશિયાજીનું નામ પણ જોબન પગીના આખ્યાનમાં ઘણી વખત સાંભળ્યું છે. તો જે વસોના કશિયાજી હતા ને એ મહારાજના એકાંતિક ભક્ત હતા, અને પેટલાદના કશિયાજી હતા કશિયાભાઈ, એને સત્સંગનો થોડોક દ્વેષ વધારે રહેતો. હવે આ વસોના કશિયાભાઈ સત્સંગી, એને એવું નિયમ હતું કે એના ઘરે જે કોઈ આવે સદાવ્રત જેવું એને જમાડવા, પણ તો જ જમાડવા. પહેલા 5 વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે તો પછી જ હરે કરવાનું. હવે આ વસ્તુની પેટલાદના કશિયાભાઈને ખબર પડી ને એને એમ થયું કે હું તો વડોદરા સરકારનો સૂબો છું, અને વસોના કશિયાજી તો મારી કરતા નાના છે, માથું મોટું, અને વધારે મોટું માથું હોય તો એ બીજાને દબાવવાના કામ કરે. એટલે વિચાર કરે કે કશિયાજીને ઘેર જઈને સ્વામિનારાયણનું નામ લીધે વગર જમીને આવું ને તો જ હું એનો દ્વેષી સાચો આવું નક્કી કરી અને ગયો. અતિ પોતે વટવાળો એને નક્કી કર્યું કે મને કોઈ થાળી ઉપરથી ઉઠાડી જવે ખબર પડે, એને વસો ગામની અંદર રહેવા ન દો, આવું એણે નક્કી કર્યું. અને પોતે પેટલાદથી વસો આવ્યા. હવે આવ્યા એટલે કશિયાભાઈએ સ્વાગત કર્યું ને બેસાડ્યા, તમે તો આટલા મોટા સુબા અને આજ અમારે આંગણે આવ્યા માટે જમીને જાજો. ત્યારે આ કશિયાભાઈ કહે છે કે તમે ન કહો તો જમવા જ આવ્યો છું, આજ તો તમારે ત્યાં જ રોટલા જમીને જવાનું છે. એટલે તરત મોટા માણસ ગાલીચા વગેરે પથરાઈ ગયા, બાજોઠ મુકાઈ ગયા, ભોજન પીરસાણા. એટલે કશિયાભાઈ કહે છે કે બાપુ 5 વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી નાખો એટલે હરે થાય. ત્યારે પેલો આંખું કાઢીને કહે છે જો મારાથી એ નહીં થાય હો. કેમ, તમને વાંધો શું છે? તો કે વાંધો હોય જ ને, હું ઘરેથી નક્કી કરીને આવ્યો છું કે કશિયાજી 5 વખત સ્વામિનારાયણ નામ બોલાવે પણ આપણે સ્વામિનારાયણનું નામ લેવું નથી. કશિયાભાઈ કે પણ તમારે એની હારે કાંઈ વાંધો, એણે તમારું કાંઈ બગાડ્યું છે? આ કે વાંધો એટલે મને સ્વામિનારાયણના સાધુ દીઠા ગમે નહીં, એના સ્વામિનારાયણના સત્સંગી દીઠા ગમે નહીં, તો હું સ્વામિનારાયણ શું કામ બોલું? કશિયાભાઈ કે માંડો જમવા. 5 વખત થઈ ગયું, એને કોઈ પણ રીતે બોલાવાનું હતું. ત્યારે આને મનમાં એમ થયું કરે રે મારો છેતરવા આવ્યો હતો ને અહીંયા છેતરાઈ ગયો. કશિયાભાઈના વાંસો થાબડીને કે છે માળા સ્વામી નણિયા પાકા બહુ, હું આવ્યો તો તારી પટકી પાડવા ને ત્યાં મારી પટકી. આ તો સારું થયું મારા માણસોને સાથે નથી લાવ્યો, એકલો આવ્યો છું એટલે બહુ વાંધો નહીં. એટલે દ્વેષથી ભજે તોય કામ થાય અને હેતથી ભજે તોય કામ થાય. પૂતના શું કરવા આવી હતી? ભગવાનને ઝેર પીવડાવવા, મારવા માટે, પણ ભગવાને તારી. કંસ છે અને ભગવાનની સાથે વેર હતું, દ્વેષ ભાવથી ભજન કરે. એ શાક દાળ વગેરેની અંદર રાઈ જીરું આવું કંઈક કાળું જોવે ને તો એને એમ થાય કે દેવકીનો આઠમો આમાંથી તો નહીં નીકળે ને, કારણ કે એ કાળો છે. કોઈ પણ કાળી વસ્તુ જુએ એટલે એને એમ જ થાય કે એ દેવકીનો આઠમો આવ્યો. વસુદેવ દેવકીને સ્મૃતિ નહીં રહી હોય એટલી કંસને અખંડ સ્મૃતિ હતી. તમે જોજો જેની ઉપર આપણને દુશ્મના વટને વેર હોય ને ડગલે ને પગલે સાંભળે. એ આપણાથી 50 કિલોમીટર આગળ હોય ને તો આપણે રહોડામાં રહી રહ્યા દાંત ભીસાય, યાદ આવી જાય ને તે આપણને કંઈક થવા માંડે. એટલે વેર ભાવ તો બહુ જબરજસ્ત છે. અને તમે વિચાર કરો કે આપણે જાણીએ છીએ કે છેલ્લે ભગવાનને કંસને સદગતિ આપી, કંસના શરીરનો દિવ્ય જ્યોતિ એ ભગવાનની અંદર ભળી ગયો અને એનો ભગવાને મોક્ષ કર્યો. એટલે ભાવે ભજ્યા, વેર ભાવે ભજ્યા, જે કર્યું તે, પણ ભગવાનને એમ કે મારું નામ લીધું છે તો મારે એનો ઉદ્ધાર કરવો જોઈએ. આપણે બહુ માથા ભારે માણસો હોય તો નથી કહેતા કે મને ઓળખે છો, મારું નામ લઈશ તો માર્યા વગર નહીં મૂકું. ત્યારે ભગવાન કહે છે કે મને ઓળખે છો, મારું નામ લે એટલે તાર્યા વગર નહીં મૂકવું. ભગવાન કે મને પકડતા આવડે છે પણ મૂકતા આવડતું નથી, માટે ભાવે કુભાવે કોઈ પણ રીતે નામ લેવાય. તુલસીદાસજીએ તો એવું કીધું કે ભાય કુભાય અનખ આલસહુ, નામ જપત મંગલ દિશી દસહુ. ભાવે કુભાવે આળસ પ્રમાદથી ભગવાનનું નામ કોઈ પણ જગ્યાએ લેવાતું હોય ત્યાંની 10 દિશાઓ મંગળમય થઈ જાય. સવારે તમે અહીંયાથી ધૂન બોલીને જાઓ ને પછી કથાનું ટાણું થાય ને ત્યાં સુધી આપણને એમ થાય કે મંદિરમાં પડઘા પડે છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર તમે જેમ સવારે ગોળ ગોળ ફરો છો ને, આજ તો બધા બહુ વ્યવસ્થિત થઈને આવ્યા હતા. એટલે કોઈએ કઈ ઘૂસબૂસ કરી
નહોતી, એટલે એવી રીતે જ કરવું. તો તમે જેમ આમ ગોળ ગોળ ફરતા હોય ને એમ સ્વામિનારાયણ મંત્ર જાણે આખા મંદિરમાં ગોળ ગોળ ફરતો ગુંજતો હોય એમ વારંવાર અમારે કાને ટકરાય, એટલે જ્યાં ભજન થતું હોય ત્યાંનું આખું વાતાવરણ મંગળમય બની જાય. રામાયણની અંદર પ્રસંગ આવે છે, ભગવાન જ્યારે શબરીજીને દર્શન દેવા માટે ગયા, લક્ષ્મણજીને તો કાંઈ પૂછવાનું નહોતું, ભગવાન લીલા કરતા હતા, જાનકીજીના વિયોગમાં રડતા હતા. હવે રડતા રડતા ભગવાન જાડવાને બધાને પૂછતા પૂછતા પંપા સરોવર તરફ જ્યારે જાય તો પંપા સરોવરની આજુબાજુની ધરતી જ્યાં આવી તો એ વખતે દરેક ઝાડવાના પાંદડામાંથી રામ 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 આવો મંત્ર નીકળે. લક્ષ્મણજી કહે છે કે પ્રભુ આપણે ધ્યાન રાખીને જવું પડશે. કેમ? તો કે અહીંયા કોઈક એવા રાક્ષસો રહેતા હશે કે જે આપણને છેતરવા માટે જુઓ ને તમારા ભક્ત હોય એમ ડોળ કરીને પાંદડામાંથી રામ રામ એવો અવાજ કાઢે છે. ભગવાન રડતા હતા એ બંધ થઈ ગયા ને ભગવાન હસવા માંડ્યા. ભગવાન કહે છે કે લખન તને ખબર નથી, તારે સમજવામાં બહુ ફેર પડી ગયો છે. આપણે એવી જગ્યાએ એવી એક વ્યક્તિને આપણે મળવા માટે ને એને દર્શન દેવા માટે જઈએ છીએ કે એ વ્યક્તિના ભજનના પ્રભાવે કરી અને તમામ ઝાડવા અખંડ રામ રામ કરતા થઈ ગયા છે અને ભીલ જ્ઞાતિમાં જન્મ, વળી સ્ત્રીમાં એનો જન્મ જેનું નામ છે શબરી, એને મળવા જઈએ. આ જંગલની અંદર અમારા માટે ફળ ફૂલ વીણવા માટે જ્યારે શબરી આવે ત્યારે અખંડ એની જીભે રામ રામ જપ થતો હોય. આ ઝાડવાની નીચે જે જપ થયા એ બધા ઝાડવાએ સીધા એનામાં વાઇબ્રેશનની અસરો અમુક અમુક થતી હોય. તમે જોજો જે કઈ કીર્તન બોલાતું હોય બોલનારી વ્યક્તિ જુદી હોય, તમે ખાલી બેઠા બેઠા સાંભળ્યું હોય તોય પગથિયા ઉતરતા ઉતરતા તમારા મગજમાં એ કડી સતત ગુંજ્યા કરતી હોય. તો આ દરેક ઝાડવાઓની અંદરથી જે રામ મંત્ર નીકળે છે એ શબરીના ભજનનો પ્રતાપ છે. એક જ વ્યક્તિ ભજન કરતી હતી છતાંય વાતાવરણ આટલું બધું મંગળમય થઈ ગયું. તો આટલા બધા એક સાથે તાળીઓ પડીને અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા હોય તો કેવું વાતાવરણ થઈ જાય. પેલા આપણે 12 કલાકની ધૂન રાખતા, તો અમે રાત્રે સૂતા હોય અને પડખું ફરીએ ને તો અમને તો સ્વામિનારાયણ સ્વામિનારાયણની ધબધબાટી સંભળાય સવાર સુધી. કારણ કે તમે તો ઘરે આંટોય મારી આવ્યા હો, અમે તો અહીંયા અખંડ હાજર હોય એટલે સતત નામ ગુંજતું હોય. સવારે જાગીએ ને તો છેલ્લી જે ધૂન બોલાણી હોય ને એ ધૂન હૃદયની અંદર રમ્યા કરતી હોય. તો આવો નામ જપનો મહિમા છે. માટે આપણે તો ભગવાનનું અખંડ નામ જપ્યા કરવું, બીજું કાંઈ ન આવડે તો કાંઈ નહીં. વડીલેને તો ખાસ ભલામણ. પણ આપણા લોકોનું કામ કેવું છે કે આપણને બધું વાંકું ચૂકું ને આડું અવળું બહુ ગમે, સીધું ને સટ હોય આપણને બહુ ગમતું નથી. જોવો ને મોંઘું હોય એ ગમે, સોંઘું ગમતું નથી. બહુ કિંમતી વસ્તુ હોય અને એ વસ્તુને તમે પૂછો કે આનું શું, તો એવું કે 10 રૂપિયા. તો તમને એમ થાય કાંઈક દાળમાં કાળું, આટલી સોંઘી કોઈ દી આ વસ્તુ હોય જ નહીં. પછી તમને સોનાનો ચેન બતાવે, તમે નક્કી કરો ને પછી પૂછે આની કિંમત શું, ત્યારે કદાચ એ એમ કે 50,000, તો તમે કે હોય જ. પણ તમને શું ખાતરી કે બગસરાનું નહીં હોય? કારણ કે ચેન જોયો એટલે આપણને એની અંદર સોનાની ભ્રમણા થઈ, એટલે નક્કી થઈ જ ગયું. ખોટો આપીને કદાચ કહી દે ને તોય આપણે ઘડીક તો હૈયામાં આ પડી જ જાય. એટલે દુનિયાની અંદર બધા એવું જ છે. તમે જોજો બહુ શ્રીમંત માણસ હોય, પછી મોટા મોટા રાજકારણી હોય, ડોકમાં ખોટા ચેન પહેરીને બેઠા હોય ને તોય બધાને એમ થાય કે આ થોડો ખોટો પહેરે, મનથી બધા સાચો જ માની લે. અને આપણે હાવ હાચો તાજો કરાવીને પહેરીને બેઠા હોઈએ તોય લોકો વિચારે કે આની આગળ હાચો ક્યાંથી હોય, એટલે તરત પૂછે કે આ ખોટો છે. પણ એવું શું કરવા પૂછો? એમ પૂછો ને કે આ શેનો છે. કારણ કે લોકોને આપણા ઉપર ભરોસો ન હોય. એટલે દુનિયા તો આવું જોવે. જોજો તમે કોઈ ગરીબ માણસ હોય ને તો એ ખારી સિંગની કોથળી લઈ અને ખાતો હોય ને તો જોનારા એમ કે ખાવ ભૂખડી બાર જ છે, ખારી સિંગ વગર ખાય હું, ખારી સિંગ જ ખાઈને આની આગળ ક્યાંથી કાજુ બદામ હોય. અને એની સામે કોઈ શ્રીમંત માણસ હોય એ ખારી સિંગની કોથળી લઈને ખાતો હોય તો કે જોયું ભગવાને કરોડો રૂપિયા આપ્યા પણ કેવો સાદો ખારી સિંગ ખાય છે. ફેર પડ્યો કે ન પડ્યો? એટલે લોકોનું કામ આવું છે. તો ભગવાનનું નામ સ્મરણ કરવું એ સહેલું પણ એટલું જ છે અને સસ્તું પણ એટલું જ છે. પણ આપણામાં જરાક ભરોસો હોવો જોઈએ. ભરોસા વગરનું નામ લેવાય તો એનો કોઈ મતલબ
નથી. માટે પૂરેપૂરો વિશ્વાસ રાખી અને ભગવાનનું નામ લેવું. જેને જેને ભરોસો હતો, જુઓ ને, આપણે નથી કહેતા રામ નામથી પથરા તરી ગયા, તો કોઈ દિવસ પથ્થર તરે નહીં, પણ ખરેખર પથરા તરી ગયા. અને ભગવાન 400 ગાવનો પુલ બાંધી અને લંકામાં પહોંચી ગયા. હવે સહજ છે કે 400 ગાવનો દરિયો ઉલ્લંઘીને આટલા બધા વાંદરોની સાથે ભગવાન ગયા હોય તો આખી લંકામાં ચર્ચા તો થવા જ માંડે કે આ લોકો આવ્યા કઈ રીતે આટલા બધા. હનુમાનજી તો માની લો કુડીને આવ્યા હતા, એટલે આખી લંકામાં ચર્ચા માંડી થવા. ત્યારે કોઈએ રાવણને સમાચાર આપ્યા કે રામના નામથી પથરા તર્યા અને એણે પુલ બાંધ્યો અને બધાય પુલ ઉપર ચાલીને અહીંયા આવ્યા. રાવણ કે કોઈ દી બને નહીં, જેની સ્ત્રીનું અપહરણ કરીને હું અહીંયા લઈ આવ્યો અને એને હજી કઈ લેવા આવવાનો મેળ પડ્યો નથી અને એના નામે પથરા તરે એવું કોઈ દી બનતું હશે? માણસો કહે છે કે નામદાર અમે તમને કઈ કહી ન શકીએ, પણ ખરેખર એના નામે જ પથરા તર્યા છે. પછી રાવણ કચેરી ભરીને બેઠેલો, એમાં કોઈકે કીધું કે મહારાજ આપને થોડીક ચિંતા જેવું તો ખરું, કારણ કે આપણો દુશ્મન કોઈ સામાન્ય નથી. જેના સામાન્ય વાનરોએ આવો જબરજસ્ત પુલ બાંધ્યો તો તમે વિચાર કરો, અગાઉ એક વાનર આવ્યો તો આખી લંકાને હળગાવીને જતો રહ્યો. જેનો નોકર, જેનો સેવક આવો હોય એનો માલિક કેવો હશે? તો અને તો જ એના નામથી પથરા પાણીમાં તર્યા હોય. રાવણ તો બહુ ઈર્ષ્યાખોર હતો, એકદમ તાડુકીને કે છે શરમ નથી લાગતી, મારી સામે બેસીને મારા દુશ્મનના વખાણ કરે છે. એટલે બીજા માણસો બિચારા શું કરે, એ તો શાંત થઈ ગયા. ત્યારે રાવણ કહે છે કે તમે એમ ન માનતા કે રામના નામથી જ પથરા તરે, મારા નામથી તરે તારવા હોય તો? એટલે બધાને તરત મનમાં એમ થયું કે આવું તો કોઈ દિવસ બને નહીં, કોઈ વ્યક્તિના નામથી પથરા તરે. એટલે સભાની અંદર સોપો પડી ગયો ને કોઈએ નજીક જઈને કીધું કે નામદાર તમારા નામથી તરે? તો કે કેમ ન તરે, જરૂર તરે. જાઓ આખી લંકાને જેટલા મારા દુશ્મનને વખાણે છે ને બધાને બોલાવી લાવો અને મારા નામથી તમને પથરા તરતા હું દેખાડી દઉં. તમાશાને તેડું ન હોય, બધાય થયા ભેગા ને આખી લંકા આવી દરિયા કાંઠે. આખું મંત્રીમંડળ લઈ અને રાવણ પણ દરિયા કિનારે આવ્યો. કૈલાસ પર્વતને ઉપાડીને શંકર ભગવાનને હલ બોલાવે આવો એ બળિયો હતો. હવે નાનો પથરો શું કામ લે? જબરજસ્ત મોટો એક પર્વતની ટૂપ લીધી અને રાવણ મહારાજની જય એમ કરીને જ્યાં પથરો દરિયામાં નાખ્યો, છાશ ઉપર જે માખણનો પિંડો તરે ને એમ પથરો માંડ્યો તરવા. લોકો બધા કહે છે કે વાત સાવ સાચી, રામ નામમાં કરામત નથી. એણે તો નાની નાની શિલાઓ નાખી, આણે તો આખો ડુંગરો નાખ્યો તોય તરે છે. ગજબ થઈ ગયો. લંકામાં બધે વાત ફેલાઈ ગઈ કે રામ કરતા રાવણ મહાન અને નક્કી આપણો વિજય થશે. આખી લંકામાં વિજય ધ્વજ માંડા લહેરાવા, રાવણ મહારાજ કી જય હો, રાવણ મહારાજ કી જય હો. હવે આ અવાજ મંદોદરીના કાને પડ્યો. સાંજે રાવણ જ્યારે રાજમહેલમાં ગયો, મંદોદરી વિચાર કરે છે કે આ પાપીને તો હું ઓળખું છું, આના નામે તો માણાએ બુડી જાય, પાણા શેના તરે? અને આખી લંકા એમ કે છે કે પથ્થર તરે એટલે બનતું હશે. સાંજે જમીન શાંતિથી બંને બેઠેલા, ત્યારે મંદોદરી કહે છે કે મહારાજ આજ તો મેં એક નવી વાત સાંભળી. શું? તો કે તમારા નામે પથ્થર તર્યા. રાવણ તો માંડો મલકાવા. રાવણ કહે છે કેમ ન તરે? આખી લંકામાં પૂછ્યા. મંદોદરી કહે છે તમારા નામથી પથ્થરો તર્યો, મને તો બહુ નવાઈ લાગે છે. રાવણ કે અરે પથ્થરો નહીં, આખો પર્વત તરે, હાલ જવું હોય તો દેખાડું. ત્યારે મંદોદરી કહે છે કે આખું ગામ કે છે એટલે મને વિશ્વાસ તો છે, પણ છતાંય મારો તમને પ્રશ્ન એ છે કે નવાઈની વાત છે કે તમારા નામે પથ્થરો તર્યો? તો કે ખરેખર મેં રાવણ મહારાજનો જય એમ કરીને પથ્થર નાખ્યો એટલે તરવા માંડો, પૂછી લો જેને પૂછવું હોય એને. ત્યારે મંદોદરી કહે છે કે તમે સાચું બોલો છો? રાવણને એમ થયું કામ કેમ થયું? તમે જોજો, કોઈ પણ વ્યક્તિ ખોટી હોય ને તો તમે એને એમ કહો ને કે છાની માની રહેજે, મને બધી ખબર છે, એટલે એ અડધી ઢીલી પડી જાય, તરત ખોટા હોય તરત જ પકડાઈ જાય. પછી ઓલા કે ના ના એવું નથી, ખરેખર આમ જ છે. ત્યારે તમારે કહેવાનું મને બધી ખબર છે, તારે બોલવાની કાંઈ જરૂર નથી. એટલે વળી પોણા ભાગના ઢીલા પડી જાય. અને ત્રીજી વખત એમ કે જો કાંઈ બોલવાની જરૂર નથી, બધી વાત મને મળી ગઈ છે, હું તારું રાય રાયનું બધું જાણું છું. એટલે 100% એને એમ જ થાય કે આને ખબર
પડી જ ગઈ છે. એટલે આવી રીતે કીધું ત્યારે રાવણ ઢીલો પડી ગયો અને રાવણ કહે છે કે તું કોઈને કહે નહીં તો તને એક વાત કહું. પણ જવાન બાયુન પેટમાં વાત ન રહે અહીં સુધી પગી ગઈ, આપણને ખબર પડી ગઈ. નહીં તો રાવણ ના પડી તું કોઈને કહેતી તો લંકાથી અહીં વાણમાં બેહીને આવી હશે. આપણે ગાઈએ છીએ આજ. હવે આ બાજુ મંદોદરીએ જ્યારે પૂછ્યું ત્યારે રાવણ કહે છે કે હું તને વાત કરું. મેં બધાની હાજરીમાં એવું કીધું કે મહારાજા રાવણનો જય હો એમ કહીને જ મેં પથ્થરો નાખ્યો. પણ હે દેવી સાંભળજે, અંદર નાભીમાંથી હું એમ બોલ્યો કે જો તું ન તરે તો તને રામ દુહાય છે, અને એટલે પથ્થરો તર્યો. તો રાવણના નામે પથ્થરો ન તરે તો એને રામ હારે હેત હતું ના વેર હતું. તો દ્વેષ ભાવે લીધેલું નામ એનાથી પણ પથરા તર્યા. તો આપણે બધાએ હેત ભાવથી નામ લઈએ તો પથરા જેવા આપણને કેમ કહી શકીએ કે નહીં તારે ભગવાન કયો જોઈ. આવડો મોટો જડ ડુંગરો જો તરી ગયો હોય વેર ભાવે તો આપણે હેતથી નામ લઈએ તો 100% આપણે તરી જવાના. પણ પૂરેપૂરો વિશ્વાસ અને ભરોસો રાખીને જો નામ લઈએ તો. હવે માળાના બીજા 2 ફાયદા છે એને તો આપણે આવતીકાલે લેશું. પણ એક વસ્તુ મારે કહેવાની વચ્ચે રહી ગઈ કે જે માળા છે એ આપણે કીધું એમ ભગવાનનું સ્વરૂપ છે, મણકા છે એ મુક્તોનું સ્વરૂપ છે. બહેનોને એવી ટેવ હોય છે થેલીમાં માળા હોય ને તો અહીંયા દર્શન કરે ને ત્યારે થાંભલા આગળ થેલીનો સીધો ઘા કરે. એકદમ નીચે નમીને વ્યવસ્થિત રીતે થેલી મુકાય. કોઈ દિવસ થેલીનો ઘા ઘણા ઉભા ઉભા આસનની વાંકા વાંકા પાથરી પછી આમ થેલીનો નીચે છૂટી મૂકી દે, ઘા કરે. એવી રીતે ઘા ક્યારેય ન કરાય. અંદર મહારાજ અને મુક્તો બેઠેલા છે. આપણે એનો શું મહિમા સમજાય એટલે બધાએ ચટાઈ પાથરેલી હોય ને તે ઉભા ઉભા કોઈ દિવસ માળાને પછાડવાની નહીં. પછી એક બીજી વસ્તુ કે તમારે લોકોને એવી ટેવ છે કે અમે લોકો નીકળ્યા હોઈએ ને તો અમે જ્યાં પગ મૂક્યા હોય ને ત્યાં તમે ગૌમુખી વાળો હાથ સીધો આમ લગભગ રોજ બધાય અમે 2-3 દીથી તો કહેતા હતા 2 દી ભલે કરે પછી કહી દઈશું. તો ગૌમુખી વાળો હાથ જ્યાં પૃથ્વી અપવિત્ર હોય બધાયના પગ પડ્યા હોય, અમારો પગ તો અપવિત્ર જ છે. તો ત્યાં મહારાજને મુક્તોનો જે માળાવાળી હાથ છે એ ક્યારેય પણ ગૌમુખીને અડાડાય નહીં. પછી શેરીમાં નીકળ્યા હોઈએ અમે તો તમે નીચે બેસીને પગે લાગો એટલે હાથ ઓલા ગંદામાં પડે. તમારે ખાલી નમીને જય સ્વામિનારાયણ કરી લેવાના. તમારા ભાવને તમારી લાગણીને લાખ લાખ વંદન છે. તમે મહિમા સમજીને પગે લાગતા હોય એની કોઈ ના નથી. પણ એની અંદર પણ વિવેક હોય એટલે ક્યારેય નીચે હોય દરવાજાની અંદર ત્યાં સુધી વાંધો નહીં, પણ બહાર નીકળ્યા પછી રસ્તા ઉપર બેસીને ક્યારેય પગે ન લાગો. ખ્યાલ આવ્યો? મોટા મંદિરે હોય આતે તો એ વસ્તુ પણ આખી અલગ છે. પણ એ તમારી ગૌમુખી સીધી જ્યાંથી કાયમ ગટરો નીકળતી હોય એવી ધરતી ઉપર પડે તો માળામાંથી તેજ એની અંદરથી જે સત્વ છે એ ધીમે ધીમે દૈવત ઓછું થઈ જાય. એટલે ક્યારેય ગૌમુખીને એવી રીતે નહીં મૂકવાની. તમે ખાલી નમીન જય સ્વામિનારાયણ કરશો તો અમે એમ માનશું કે તમે પગે અડીને પગે લાગી લીધું એટલે પાછળ ડાબો હાથ કદાચ હોય તો ઠીક છે, પણ એવું તમારે કાંઈ જરૂરી નથી. સીધો હાથ જોડીને પગે લાગી લેવો. પણ માળાને ક્યારેય પણ પૃથ્વીને અડાડવી નહીં. આપણે માળા ફેરવતા ફેરવતા અમે ગયા હોય ને તો આપણે પગથિયાને પગે લાગવાની ટેવ હોય. અમે કાયમ ડાબા હાથે જ પગે લાગીએ, જમણો હાથ કોઈ દિવસ ત્યાં અડાડીએ નહીં. મંદિર પવિત્ર, પગથિયા પવિત્ર, બધી વસ્તુ સાચી, પણ ગમે એમ તો પૃથ્વી છે તો ત્યાં ક્યારેય માળાને અડાડાય નહીં. તો આ બધાય બહેનો ખાસ ખ્યાલ રાખજો. બહુ વાર સભાની અંદર આવતા બહેનો પાસે જોયેલું છે. તો આવી રીતે મર્યાદા રાખજો. ભગવાન સ્વામિનારાયણે મોક્ષ માર્ગનો સીધો અને સરળ રસ્તો આપણને બતાવ્યો છે. મંત્ર જપ કાંઈ ન આવડે, ખાલી સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરતા આવડે તોય ઘણું છે. એ જપ ક્યારે કરવો, કેવી રીતે કરવો, એ તમામ વિધિ આપણે કાલે જોયો. જપ કરવાથી ફાયદો શું થાય એ પણ ઘણા બધા મુદ્દાઓ આપણે જોયા. પણ વચ્ચે મહારાજનું કહેવું એવું થાય છે કે તમે જપ ગમે તેટલા કરો પણ દ્રઢ વિશ્વાસ રાખીને જો કરો તો જ એનું તમને પૂરતું ફળ મળે છે.
તમે જે સાધન કરો છો એમાં તમને ભરોસો હોવો જ જોઈએ. તમે રસોઈ કરો ત્યારે તમને ભરોસો હોય જ છે ને કે આ બરોબર 2-3 સીટી વાગે એટલે બની જ જાય, કે 1 વાગે ને ખોલીને જવો, બીજી વાગે ને ખોલીને જવો, એવું કરો છો? ઘણા તો સવારના પોરમાં વહેલી સવારે સીટી મારી દે, સીધા બપોરે ખોલે, તોય ભરોસો જ હોય કે તૈયાર થઈ જ જાય રસોઈ. તો એવો ભગવાનના નામમાં આપણને સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો હોવો જોઈએ. કાલે આપણે કથા સાંભળી કે રાવણ જેટલું ભગવાનની સાથે કોઈને વેર નહીં, કેટલો બધો વેરી, કેવો દ્વેષીલો, પણ એને ભરોસો હતો કે રામ નામથી જ પથ્થરો તરે, મારા નામથી ન તરે. વેરભાવ રાખનારો એને જો આટલો બધો દ્રઢ ભરોસો હોય, આ તો ઠીક છે, એને વિશ્વાસ ન હોત ને એનું નામ બોલીને પથ્થર નાખ્યો હોત તો લંકામાં આબરૂ જાત ને. પણ એને ભરોસો જ હતો કે હું ગમે તેવો દુષ્ટ છું, હું ભલે સીતાજીનું અપહરણ કરીને લઈ આવ્યો છું, એના દૂતને મેં સળગાવ્યો, ઘણું ઘણું મેં કર્યું, હું સીતાજીને પાછા આપવાનો નથી, બધી વસ્તુ સાચી. પણ સમદર્શી રઘુનાથા, ભગવાનના નામમાં એવી તાકાત છે ને ભગવાનની નજર એવી દિવ્ય છે કે એનું ભજન ભાવે કુભાવે કરે અને એમાં દ્રઢ ભરોસો રાખે, એના કામ રામ જરૂર કરે જ છે. આમ વિચારીને એણે કીધું તું નહીં તરે તો તને રામ દુહાય છે, અને આખો ડુંગરો તર્યો. હવે અસુરને આટલો બધો ભરોસો હોય તો આપણે અસુર તો નથી જ કે છીએ? નથી, આપણે તો માણસ છીએ, ભગવાનના ભક્ત છીએ. તો આપણે સંપૂર્ણ ભરોસો રાખી અને જો ભગવાનનું નામ સ્મરણ કર્યું હોય તો એનું અક્ષય ફળ મળે છે, કોઈ શંકાને સ્થાન નથી. માટે વિશ્વાસ રાખીને જપ કરવો. ત્યાર પછી આ માળા વસ્તુ એવી છે કે એમાં મહેનત થોડી, ફળ મોટું, પ્રયાસ બહુ ઓછો પડે. માળા ફેરવવામાં ક્યારે પરસેવો વળી જાય? પ્રદક્ષિણા ફરવાનું કીધું હોય તો વળી જાય ને. સેવા કંઈક કીધી હોય, તગારા ઉપાડો તોય પરસેવો વળી જાય, તડકો લાગે, થાક લાગે. પણ માળા ફેરવવામાં એવું કાંઈ નહીં. મહારાજે એવું કીધું હોત કે ભાઈ તડકે બેસીને માળા ફેરવે તો એને જ પૂરું ફળ મળે, તો શિયાળામાં બપોર સુધી વાંધો ન આવે, પણ ઉનાળામાં રજા રાખે જ ને માળાની. આવું કાંઈ નથી કીધું. મહેનત ન પડે, બીજા કોઈ વસ્તુ પદાર્થ ભેગા કરવા ન પડે, આ એક ગૌમુખી માળા લઈને ઉપડે. તમને કીધું હોય કે ભાઈ આ તારીખે બધા મા પૂજા કરવા આવજો, તો તમે મોટો થેલો ભરતા આવો, વાટક્યા થાળીઓનો, પૂજા પોન, પંચામૃત ઢોળાતું આવતું હોય. અમારો પગ આવે ત્યારે ખબર પડે કે ચીકણું કેમ થયું. બણીઓમાંથી આખી વાટ ઢોળતા આવ્યા હોય, ખોલે ત્યારે ખાલી ફોદા બાકી રહ્યા હોય. કઠણાએ તે દિવસ દાઈ બગડી ગયું હોય. માળા ફેરવા કીધું હોય કે બધા ભાઈ બપોર પછી માળાનો પ્રોગ્રામ છે, માળા ફેરવા આવજો, તો તમારે કઈ વાઇટ કેક ટબડિયું લાવવું પડે? કાંઈ નહીં, કોઈ સાધન સામગ્રીની જરૂર નથી. રામ નામ અમૂલ્ય હે, બિના દામ બિકાય, તુલસી અચરજ દેખીએ ગ્રાહક કોઈ ન થાય. સાવ સસ્તું છે તો આના ગ્રાહક કોઈ થતા નથી. પણ આ નામ એવું છે કે એનાથી ભગવાનનો સાક્ષાત્કાર થાય. કેટલા એવા છે કે નામ જપ કરી અને ભગવાનનો સાક્ષાત્કાર એને થયો છે. માળાની અંદર આપણે 2 અક્ષરો વાપરીએ છીએ, જપ, જ અને પ. અખંડ ભગવાનના નામનો જો જપ કરીએ ને તો જન્મ મરણની લપ છૂટી જાય. પણ આપણને તો લપ કરવાની ટેવ વધારે પડી છે, જપની ટેવ ઓછી. તો આપણા શાસ્ત્રોની અંદર એવું લખ્યું છે કે જકારો જન્મ વિચ્છેદ, પકારો પાપ નાશક, તસ્માત જપ ઇતિ પ્રોક્તો જન્મ પાપ વિનાશક. આ જપ શબ્દની અંદર જે જ છે ને એ જન્મ મરણનો નાશ કરે, અને પકારો પાપ નાશક, પથી તમામ પાપ બળીને ભસ્મ થઈ જાય. એટલે જે જપ કરે એના જન્મ મરણના ફેરા ટળી જાય. સાથે સાથે એનું અંતઃકરણ, એની અંદર જે માયાનો મેલ કચરો ભરેલો છે એ બધો નીકળી જાય, શુદ્ધ થાય.
અને પવિત્ર બને એનો આત્મા, એટલા માટે જપ જરૂરી છે. વચ્ચે એક બીજી વાત કહી દઉં કે ગૌમુખી શા માટે લેવી પડે? તો ગૌમુખી એટલા માટે લેવી પડે કે આપણે જે જપ કરીએ છીએ એ ગોપનીય છે, એ કોઈને બતાવવા માટે નથી. તો આ ગોપનીય જપ હોય એને ગુપ્ત રાખવા જરૂરી છે. જો બધા ખુલ્લી રાખતા હોય તો બધા એકબીજાની માળા સામુ જ જોવાતા, તો અંદર જે ચાલતું હોય તે કોઈ દેખે, બંધ હોય, બબે મણકા જોડાતા હોય, અર્ધે જ પાછા વળતા હોય, જે હોય તે પણ ખબર ના પડે. એટલે મંત્ર છે એ ગોપનીય છે, એ કોઈ જાહેર કરવાની વસ્તુ નથી. એટલે એને ગૌમુખીમાં વળી ગાયના મુખ જેવી આકૃતિ, અત્યારે તો આપણે કોથળા કરી નાખ્યા છે, તો ગાયનું મુખ એકદમ પવિત્ર છે, એટલે એના જેવી આકૃતિ વાળી ગૌમુખી એની અંદર માળા રાખી અને જપ કરવામાં આવે છે. હવે જપનો એક છેલ્લો લાભ એ છે કે જે ભગવાનના નામનો જપ કરે એના રક્ષક સ્વયં ભગવાન બને છે. બીજી સાધના માટે આવું ક્યાંય કહ્યું નથી, પણ જપના આ સ્વામિનારાયણ મહામંત્રના દેવતા સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. શ્રી કૃષ્ણ ભગવાનનો મંત્ર હોય તો એના દેવતા સાક્ષાત શ્રી કૃષ્ણ નારાયણ છે. એટલે એના દેવતા પોતે જ છે. દેવતા એટલે એનું ફળ આપનારા, બીજા કોઈ એનું ફળ આપતા નથી, એવો શાસ્ત્રની અંદર ઉલ્લેખ છે. સંપ્રદાયમાં ઘણા એવા દાખલાઓ છે. એક ભગતને એવો નિયમ હતો કે રાત્રે 5 માળા ફેરવીને સૂવું. પણ ભગત એવા કે દુનિયા માત્રની ઊંઘ એને જ આવે. આખો દિવસ ખેતીવાડીનું કામ ચાલતું હોય, રાત્રે બરોબર ઠાકોરજી જમાડી અને માળા ફેરવવા બેસે, પણ ભગતને 5 માળા પૂરી જ ન થાય. અડધી માળા થાય એટલે ઊંઘ મંડે આવવા. માળા પડી જાય, વળી પાછા જાગી જાય પાછી, પછી તો ખબર હોય નહીં, વળી એકડે એકથી લેવી પડે. રોજ આવું થાય. સવાર સુધી ફેરવે ત્યારે 5 માળા માંડ પૂરી થાય. એક રાત્રિએ ભગત ખાટલાને ટેકો દે અને માળા ફેરવે છે. થોડી વાર થાય અને માળા પડી જાય, પાછી ગૌમુખીમાંથી માળા લઈને વળી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા માંડે. એમ કરતા કરતા રાત્રિના 3 વાગ્યા. પહેલા તો 8 વાગે ત્યાં માણસો કામકાજ પતાવીને સુઈ જતા હોય. 3 વાગ્યા પણ ભગતને માળા પૂરી થાય નહીં, ભગત સુવે નહીં. નહીતર આપણે જેવાને એમ થાય કે ઊંઘ આવે પડ્યું મેલો, 2 માંથી 1 તો થાય. પણ ભગતને નિયમ એટલે નિયમ, 5 માળા તો કરવાની જ. હવે રાત્રિના 3 વાગ્યાનો સમય થયો ને એની જ્યાં શ્રદ્ધા જોઈ ત્યાં તો આકાશમાંથી એકદમ અજવાળા થયા. તેજનો શેરડો નીચે આવ્યો ને શેરડામાંથી 3 છોગાની પાગના ધરતલ ભગવાન સ્વામિનારાયણ એની સામે પ્રગટ થયા. પ્રગટ થઈને એના હાથમાંથી ગૌમુખી લઈ લીધી. ભગત એકદમ જાગીને કે મહારાજ તમે, મહારાજ કે તારી શ્રદ્ધા જોઈને હું તને દર્શન દેવા માટે આવ્યો છું, હું બહુ પ્રસન્ન થયો છું તારા નિયમથી, માટે ભગત તમે હવે સૂઈ જાઓ. ભગત કે મહારાજ હું એ ક્યાંથી, માળા કોણ ફેરવશે? મારે 5 માળા એનો નિયમ છે, પણ મહારાજ એટલી બધી નિદ્રા આવે છે કે માળા થતી નથી. મહારાજ કે ભગત તમે સૂઈ જાઓ. એમ કહીને ભગતને માથે હાથ મૂક્યો, એક હાથે ઊભા કરીને ખાટલે બેહાડીને કીધું કે તમે હોઈ જાઓ. ભગત તો લાંબા થઈને સૂઈ ગયા. ભગવાને ઉપર એક વસ્ત્ર ઓઢાડી દીધું. ભગત આમ કપડું ઊંચું કરીને કે મારે નિયમ ભંગ થયો એનું શું? મહારાજ કે એક કામ કર, તું મારી સામે ધ્યાન રાખ અને હાથમાં ગૌમુખી લઈ અને ત્યાં ખાટલાના પાયે ઊભા ઊભા મહારાજે 5 માળા ફેરવી. મહારાજ કે જા આ 5 માળા મેં તને દીધી એટલે તારું નિયમ પૂરું થઈ ગયું, હવે સૂઈ જા. અને હવે જ્યારે તું આ માળાનો નિયમ કરીશ ત્યાં સુધી ઊંઘ તારી અડતી નહીં આવે, જા મારો આશીર્વાદ છે. પછી આજીવન 5 ને બદલે જેટલો સમય હોય એટલી સતત પોતે માળા ફેરવતા. તો આવી રીતે ભગવાન બહુ રાજી થાય છે. આ માળા છે ને એ જન્મ અને મરણ એમાંથી છોડાવે, એટલે આ માળાને કટશાસ્ત્ર કહેવામાં આવ્યું છે. કટશસ્ત્ર, તલવારને કટશસ્ત્ર કહેવાય ને, એવી રીતે આપણા જન્મ મરણ પાપ આ બધાનો વિચ્છેદ કરે. આપણે બધાએ કથા સાંભળી છે, વડોદરાના બાબા સાહેબ જ્યારે વડતાલ આવ્યા મહારાજને પરાભવ પમાડવા માટે,
ત્યારે એણે પોતાના હાથમાં તલવાર હતી. તલવારને આમ આકાશમાં ગોળ ગોળ ઘુમાવીને મહારાજને કહે છે કે સહજાનંદ સ્વામી, આ મારું કટશસ્ત્ર છે. કેટલાયના લોહી આ તલવારે પીધા છે, હું કોઈને પણ મૂકતો નથી, માટે તમે આ પાખંડ અને દતિંગ છોડી દો. ત્યારે ભગવાન શ્રી હરિએ માળા કાઢી અને માળાને ગોળ ગોળ ઘુમાવી. મહારાજ કહે છે કે બાબા સાહેબ, એ તમારું કટશસ્ત્ર હોય ને તો અમારું આ બ્રહ્મશસ્ત્ર છે, તમારા કટશસ્ત્રને ઠેકાણે કરે એવું. અને આંગળીમાંથી માળા છટકીને આકાશમાં માંડી ગોળ ગોળ ફરવા. એક એક મણકામાંથી તેજના કિરણો નીકળે અને એ મણકામાંથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવો અવાજ નીકળવા માંડ્યો. બાબા સાહેબ તો ત્યાં ને ત્યાં છોક થઈ ગયા. એટલા માટે માળા ફેરવવાથી જન્મ મરણમાંથી આપણે છૂટીએ અને ભગવાનનો રાજીપો આપણને મળે. તો આમ સંપ્રદાયની અંદર માળાનું અતિશય મહત્વ છે. દરેક મણકે આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીએ ને તો મણકા બધા દિવ્ય બની જાય, એની અંદર એટલી બધી શક્તિ આવે. એટલા માટે એવું કહેવાય છે કે માળા ક્યારેય બદલાય નહીં. તમે જ્યારથી મંત્ર જપ કરવાનું શરૂ કર્યું ત્યારથી એની એ જ માળા રખાય. કદાચ કોઈ વાર એવું બને કઈ કારણોસર ખોવાઈ જાય તો બીજી લેવી પડે, પણ બને ત્યાં સુધી ખોવાવા ન દેવી. અને કાલે મેં કહ્યું એમ કે કઈ તૂટી જાય તો એના જ પારા ગમે ત્યાંથી શોધીને, સોનાની વસ્તુ ખોવાઈ જાય તો આપણે કેટલી માનતા કરીને શોધી લઈએ છીએ, એવી રીતે બધા જ પારા જે દિવ્ય હોય એને શોધી ફરીવાર એ માળાને પરોવી અને માળા કરવી. આમ તો એવું કીધું છે કે મૂર્તિ, માળા અને મંત્ર આ ત્રણ કોઈ દિવસ બદલવા નહીં. જે આપણે કરતા હોઈએ એ જ રાખવા શાસ્ત્રોએ ના પાડી છે. બદલવાથી શું થાય તો કે માણસની આધ્યાત્મિક શક્તિ ઘટી જાય. કોઈ પણ જગ્યાએથી કોઈ માણસમાંથી તમે નિષ્ઠા ફેરવો તો સામેવાળા માણસને આમ ઓછું થઈ જાય કે ન થઈ જાય. તો આપણે જે માળા લઈને અથવા તો જે મૂર્તિ, જે ઈષ્ટદેવનું સ્વરૂપ લઈ અને કરતા હોઈએ જપ, પછી કોઈ આવીને એમ કે કાની કરતા આ સારું, આ ભગવાનનો ધ્યાન ભજન કરો, તો એ મૂર્તિ ક્યારેય પણ બદલાય નહીં. ઘણાને પૂજામાં એવી ટેવ હોય, મૂર્તિ સહેજ આમ પેલી થાય ને એટલે તરત જ એને પધરાઈ આવે ગેલામાં, બીજી મૂર્તિ લઈ લે. તમે કપડા જેમ નવા લે કરો એવી રીતે મૂર્તિને બદલાય નહીં. જીર્ણ થઈ ગઈ હોય તો એ કાગળ પેલા પ્લાસ્ટિકમાંથી કાઢીને એને પાછું નવું ફ્રેમિંગ કરાવી અને એનું એ જ સ્વરૂપ રખાય. બાદ કરતા ખંડિત થઈ ગઈ હોય તો ફેરવવામાં કોઈ બાદ નથી. માટે ક્યારેય પણ મૂર્તિ બદલવી નહીં. પછી મંત્ર એને પણ બદલવાની ના પાડી છે. અને જે આપણી પાસે જપ માળા હોય એ પણ ન બદલવી. નવી નવી માળા લઈને ફેરવા કરો ને તો જપની સિદ્ધિ જલ્દી થતી નથી. બહુ વધારે જપ થયેલી માળા હોય એમાં આપણે ઘણા બધા જપ કર્યા હોય તો ઘણીવાર એવું બને કે કોઈને કઈ કોઈ શારીરિક બીજી ત્રીજી કઈક તકલીફ હોય, એ માળાનો મણકો બોળીને પાણી પાવ ને તોય એને શાંતિ થઈ જાય. કારણ કે આવી સિદ્ધિ જપ કરવાથી આ માળામાં આવી જાય છે, એવો એનો પ્રતાપ છે. માળા ફેરવનારાના તમામ કાર્યો પણ સફળ થાય છે. આપણા રૂવાડા 3.5 કરોડ છે. ઘણા એવો નિયમ લેતા હોય કે 3.5 કરોડ જપ કરવા. ભગવાને ગીતામાં કહ્યું છે કે જપ છે એ મારું સ્વરૂપ છે. યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી, તમામ યજ્ઞમાં જપ યજ્ઞ એ હું છું. માટે અવશ્ય માળા દરેકે કરવી. હાથને ક્યારેય પણ નવરો રહેવા દેવો જ નહીં. ભગવાન શ્રી હરિએ લોયાના 8મા વચનામૃતમાં કહ્યું કે હાથની ચંચળતા એમ ટળે જે જ્યારે હાથ નવરા હોય ત્યારે હાથમાં માળા રાખીને શ્વાસોશ્વાસે ભગવાનનું નામ લઈ અને માળા ફેરવવી. શ્વાસ લઈએ તોય, ઉચ્છ્વાસ છોડીએ તોય પણ ભગવાનનું નામ લેવું અને માળા ફેરવવી. પણ ઉતાવળે લહર કે માળા ન ફેરવવી. મહારાજ કહે છે ઘણા આમ લાંબા લહર કે જવા દેતા હોય, એક એક જ મણકો મૂકવો. અને કેટલાક એમ કે છે જે મને કરીને તો નામ વધુ લેવાય, પણ એ વાત ખોટી છે. જેટલા જીભે લેવાય એટલા જ મને. ઘણા કહેતા હોય કે જીભ કરતા મનમાં વધારે લેવાય, પણ એવું હોતું નથી. મહારાજ કહે છે કે આવી રીતે માળા છે એ હાથની ચંચળતાને ટાળે. કાલે આપણે કીધું ને માળા ટાળે છે મન કેરા ચાળા. મનને ચાળા ચૂથવાની ટેવ છે. માલા કર્મે ફિરે ઓર મનવા 14 ફિરે. મન ચારે બાજુ ફરે અને માળા હાથમાં ફરે.
હવે આ માળા ફેરવવાથી આધ્યાત્મિક લાભ તો ઘણા બધા થાય, પણ શારીરિક અમુક અમુક લાભ પણ થાય છે. માળાથી માણસના મનની એકાગ્રતા વધે, કારણ કે એકાગ્રતા વગર માળા થાય નહીં. અને એકાગ્રતા વધે એટલે શરીરના જે તમામ ચેતા તંતુઓ હોય ને બધા આમ શાંત થઈ જાય. ખ્યાલ આવ્યો તમને? શાંતિથી ઠરીને બેસવી તો કોક દી શાંત થાય. અને રુધિરાભિસરણની પ્રક્રિયાનું સમતોલપણું જળવાય, બુદ્ધિના નિર્ણય, મનની શક્તિ વગેરે અગાધ બને, ક્રોધ વગેરે જીતાય. અને ક્રોધ જીતાય તો વ્યવહાર આપણો સુધરે ને. વ્યવહારમાં કોઈની સાથે પછી ટકરામણ વગેરે ઓછું થઈ જાય, જીવનની અંદર પરમ શાંતિ થઈ જાય. એટલે એકાગ્ર ભાવનાથી જે માળા કરે એના જીવનમાંથી શાંતિ, ઉદ્વેગ, ચિંતા આ બધું દૂર થઈ જાય. અને છતે દેહે ભગવાનનું સાનિધ્ય પણ જાણે પ્રાપ્ત થયું હોય એવો અનુભવ એને થાય. ભગવાનની મૂર્તિમાંથી એને સુખ આવે. તો આ માળા કેવી રીતે કરવી એ ભગવાન શ્રી હરિએ વાસુદેવાનંદ વર્ણીના પ્રશ્નનો જવાબ આપ્યો છે. આપણે જનરલ જીવનમાં માળા ખૂબ વણાયેલી છે.